મિત્રો ચાલો શરૂ કરીએ ધોરણ 10 માંથી ગણિત વિષયની અંદર પ્રકરણ 2 બહુપદીઓ। હવે બહુપદીઓની અંદર સૌથી પહેલા સ્વાધ્યાય 2.1 આવે છે, જેની અંદર આપણે બહુપદીના શૂન્યોની સંખ્યા શોધવાની છે। તો સૌથી પહેલા તમારે સમજી લેવાનું કે બહુપદીનું શૂન્ય એટલે શું। જુઓ, બહુપદીનું शून्य એટલે શું પહેલા તો આ સમજી લો। આપણે ધોરણ 9 ની અંદર શીખી ગયા છીએ। તો અહીંયા આપણે એટલી વસ્તુ સમજવાની કે કોઈ બહુપદી હોય, જેમ કે આપણે એક બહુપદી લખીએ કે ચલો ભાઈ x નો વર્ગ વત્તા 2x વત્તા 3 અથવા 4 ગમે તે, આ એક બહુપદી છે, બરાબર। આ બહુપદીની અંદર આપણે x ની કિંમત મૂકવાની, x ની જુદી જુદી કિંમત મૂકવાની અને આ બહુપદીનો જવાબ લાવવાનો। કોઈને કોઈ જવાબ આવશે, બરાબર। હવે બહુપદીનું શૂન્ય કોને કહેવાય? તો આપણે x ની કોઈ કિંમત મૂકેલી હોય અને આ બહુપદીનો જવાબ શૂન્ય મળે, આ બહુપદીનો જવાબ શૂન્ય મળે, તો એ જે તમે x ની કિંમત મૂકેલી છે એને આપણે બહુપદીનું શૂન્ય કહેવાય। ખ્યાલ આવ્યો? બે વસ્તુ તમારે સમજવાની છે, બરાબર। એક તો બહુપદીનો જવાબ અને બીજું x ની કિંમત। આમાં શૂન્ય કોને કહેવાશે? x ની કિંમત જે મળે એને શૂન્ય કહેવાશે। ક્યારે? એ બહુપદીનો જવાબ 0 હોવો જોઈએ। ખ્યાલ? જો 0 ના મળે તો એ x નું જે મૂલ્ય છે એને શૂન્ય કહેવાશે નહીં, બરાબર। આ છે બહુપદીનું શૂન્ય। ફરીથી કે કોઈ બહુપદી હોય એની અંદર આપણે x ની જુદી જુદી કિંમતો મૂકીએ અને એ બહુપદીનો જવાબ લાવીએ, બરાબર। ધોરણ 9 ની અંદર આપણે લાવતા હતા, એ રીતે આની અંદર આ બહુપદીનો જવાબ જુદો જુદો લાવીએ અને એમાંથી જે શૂન્ય મળે, જો એ બહુપદીનો જવાબ શૂન્ય મળે તો તમે જે x ની કિંમત લીધેલી હતી એને બહુપદીનું શૂન્ય કહેવાય, બરાબર। હવે અહીંયા આલેખની રીતે બહુપદીના શૂન્યોની સંખ્યા આપણે શોધવાની છે। હવે જુઓ, સ્વાધ્યાય 2.1 એની અંદર નીચે આકૃતિમાં કોઈ બહુપદી px માટે y બરાબર px ના આલેખ આપેલ છે। દરેક કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા શોધો। હવે અહીંયા આલેખની અંદર આપણને જુદી જુદી રેખાઓ દોરીને આપેલી છે, એકદમ સિમ્પલ છે, 2 જ મિનિટમાં તમને આવડી જશે, ભારે નહીં જરાય। તમારે જોવાનું કે ભાઈ આમાં શૂન્યોની સંખ્યા કેટલી છે। એમાં જોવાની કઈ અક્ષ? x અક્ષ। કઈ અક્ષ જોવાની થશે અહીંયા? px, એ તમારે x અક્ષ જોવાની, બરાબર। કઈ અક્ષ જોવાની? x અક્ષ। હવે જે રેખા દોરેલી હશે અહીંયા, આ સુરેખ હોય તો સુરેખ બહુપદી હોય, અહીં પરવલયાકાર આકાર હોય, આ રીતના જુદી જુદી લીટીઓ દોરેલી હશે, આકાર દોરેલા હશે। એ રેખા x અક્ષને કેટલી વખત ટચ કરે છે, છેદે છે, જેટલી વખત ટચ કરતું હશે એટલી વખત એમ કહેવાય કે ત્યાં એનું શૂન્ય મળશે, બરાબર। જેમ કે આ આકૃતિ તમે જુઓ, આ આકૃતિની અંદર આ જે રેખા દોરી છે એ x અક્ષને ટચ કરતી નથી, અડતી નથી, તો અહીંયા કેટલા શૂન્યો મળશે? તો અહીંયા એકેય શૂન્ય મળશે નહીં। તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી ગણાશે? 0। અહીંયા કોઈ શૂન્ય મળશે નહીં। ખ્યાલ આવી ગયો? ચલો આ બીજી આકૃતિ જુઓ, આ રેખા x અક્ષને કેટલી વખત ટચ કરે છે? કેટલી વખત? એક વખત। દેખાય છે અહીંયા? આ એક વખત ટચ કરે છે, એનો મતલબ કે અહીંયા કેટલા શૂન્ય મળશે? તો અહીંયા કેટલી વખત શૂન્ય મળશે? એક વખત ટચ થાય છે, તો આનું શૂન્ય કેટલું હશે? 1 હશે। સિમ્પલ। ચલો આ આકૃતિમાં આ રેખા જુઓ, x અક્ષને કેટલી વખત ટચ થાય છે? ગણો, 1 2 અને 3, તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી હશે? 3 હશે। કેટલી હશે? 3। ચલો આ આકૃતિમાં કેટલી વખત ટચ થાય છે? 1 અને 2, તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી હશે? 2। આ આકૃતિમાં કેટલી વખત ટચ થાય છે? 1 2 3 અને 4, તો શૂન્યોની સંખ્યા કેટલી?
4. ચલો આમાં 1 2 અને 3. તો આમાં શૂન્યોની સંખ્યા કેટલી? 3. સિમ્પલ. આ એનો જવાબ હતો. આલેખમાં જોવાનું એ રેખા એક્સ અક્ષને કેટલી વખત છેદે છે એ એના શૂન્યોની સંખ્યા. હવે એક બીજો પ્રશ્ન ખાલી સમજવાનો છે આપણે, બરાબર? આ તો તમને આવડી ગયું, સિમ્પલ વસ્તુ હતું, શૂન્યોની સંખ્યા શોધતો. આવું કેમ થયું એ સમજી લો તમે. તો માની લો કે કોઈ બહુપદી હોય x નો વર્ગ વત્તા 2x વત્તા 3, બરાબર? આ બહુપદીને તમારે y લઈ લેવાની, y તરીકે. ચલો y બરાબર આ બહુપદી છે. અહીંયા x ની જુદી જુદી કિંમત તમારે લેવાની, x ની જુદી જુદી કિંમત લેવાની અને સામે આ બહુપદીનો જવાબ મળશે એ શું હશે? y, બરાબર? અહીંયા આ રેખાઓ કેવી રીતે દોરેલી છે એ સમજવા માટે આ સમજાવું છું કે ભાઈ x તરીકે તમારે શું લેવાનું? તો જે સંખ્યા લીધી હોય એ લેવાની અહીંયા x અક્ષ ઉપર, અને y તરીકે જે બહુપદીનો જવાબ મળ્યો હોય એ લેવાનો. પછી એના આધારે તમારે આલેખ દોરવાનો, બરાબર? અને એ આલેખ x અક્ષ ઉપર ટચ કરતો હશે તો એ એનું શૂન્ય હશે. એ શું બતાવે છે એક ખાસ ધ્યાનથી સમજી લેજો કે અહીંયા તમે x તરીકે જુદી જુદી કિંમતો લીધી છે, સામે બહુપદીનો જવાબ મળશે એ y ગણાશે, એ પણ જુદી જુદી કિંમતો હશે, બરાબર? અને એનો તમે આલેખ દોરશો તો તમને કોઈ પણ આલેખ મળશે, અને જો એ x અક્ષ ઉપર ટચ કરતો હશે એ શું બતાવે છે, શું સાબિત કરે છે? તો ધ્યાન આપજો. એ શું સાબિત કરશે કે ભાઈ અહીંયા આ આલેખ અહીંયા x અક્ષ ઉપર ટચ થાય છે ત્યાં એ બહુપદીનું શૂન્ય મળ્યું હશે. એ બહુપદીનો જવાબ કેટલો મળ્યો હશે? 0 મળ્યો હશે. અહીંયા એ બહુપદીનો જવાબ કેટલો મળ્યો હશે? 0 મળ્યો હશે. અને x નું તમને કિંમત અહીંયા મળશે કે જેમ કે અહીં જુઓ, અહીંયા 1 2 3 4 અને 5. x નું મૂલ્ય 5 હશે ત્યારે એ y નો જવાબ એટલે કે બહુપદીનો જવાબ 0 મળ્યો હશે. આ શું બતાવે છે? x ના કોઈ એક મૂલ્ય માટે એ x અક્ષ ઉપર તમને શૂન્ય મળશે, બરાબર? તમે આલેખ ઉપરથી પણ કહી શકો છો, આલેખ ઉપરથી પણ આપણને ખ્યાલ આવી જાય કે x ના કયા મૂલ્ય માટે આ બહુપદીનો જવાબ શૂન્ય હશે એ એનું શૂન્ય કહેવાશે. એટલે શૂન્યોની સંખ્યા તમને અહીંયા મળશે, બરાબર? એ બહુપદીને તમારે y તરીકે બતાવવાનું આવે, બરાબર? હવે અહીં ખાલી આ સમજવાનું જ હતું, બરાબર? આપણા આલેખની અંદર આ બહુપદી x અને y કઈ રીતે મૂકવા એ ધોરણ 9 ની અંદર આવી ગયું છે, બરાબર? અહીંયા આપણે પૂછાતું નથી ધોરણ 10 ની અંદર. ધોરણ 10 માં ખાલી કેટલું પૂછાય છે કે ભાઈ આમાં શૂન્યોની સંખ્યા કેટલી છે. આવડી ગયું કે ભાઈ x અક્ષ ઉપર જેટલી વખત ટચ થાય એટલા એના શૂન્યોની સંખ્યા કહેવાય. અહીંયા કેટલી વખત થયું? એકેય વખત નહીં, તો શૂન્યોની સંખ્યા કેટલી? 0. અહીંયા કેટલી વખત ટચ થયું? 1 વખત, તો શૂન્યની સંખ્યા 1. અહીંયા કેટલી વખત ટચ થયું? 3 વખત, તો શૂન્યની સંખ્યા 3. અહીંયા 2, અહીંયા 4 અને અહીંયા 3. સિમ્પલ પ્રશ્ન. ઓકે.